સતકૈવલ વિદ્યા મંદિર સરસા. Myself, Sajan Kumar Prajapati from Satkaival Vidya Mandir, Class 11 Science, Subject Physics, Unit number 9, Topic Stress Strain, Part number 3. મિત્રો, આજે તારીખ 2/1/2021 ના રોજ આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 9 ની અંદર પાર્ટ નંબર 3 સ્ટ્રેસ સ્ટ્રેનમાં બીજી કેટલીક અગત્યની વિશેષ માહિતી વિશે ચર્ચા કરીશું. અગાઉ આપણે હાઇડ્રોલિક પ્રતિબળ, કદ પ્રતિબળ તેમજ હૂકનો નિયમ તેમજ પ્રતિબળ વિકૃતિના વક્ર વિશે પણ માહિતી મેળવી. હવે એનાથી આજે આગળ વધતા લાસ્ટ ઇલાસ્ટોમર જોયા બાદ સ્થિતિસ્થાપક અંક નિયમમાં કંઈક ઉલ્લેખ આપણે જોયો હતો. તો સ્થિતિસ્થાપક અંક શું છે એના વિશે માહિતી મેળવીશું. મિત્રો, આજનો જે ટોપિક છે એના પહેલો પ્રશ્ન જે છે કે સ્થિતિસ્થાપક અંક એટલે શું, ત્યારબાદ આપણે યંગ મોડ્યુલસ વિશે ચર્ચા કરીશું અને તેના એક પ્રયોગની પણ માહિતી મેળવીશું. એટલે આજનો જે ટોપિક છે એ સ્થિતિસ્થાપક અંક તેમજ યંગ મોડ્યુલસ પર આધારિત છે. મિત્રો, સ્થિતિસ્થાપક અંક એટલે શું? આપણે જાણીએ છીએ પ્રતિબળ વિશે, આપણે જાણીએ છીએ વિકૃતિ વિશે. તો પ્રતિબળ અને વિકૃતિનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક કહે છે. આપણે અગાઉ પણ 2 પ્રયોગમાં જોયા, એના વક્રો ઉપરથી એટલી માહિતી મળી ગઈ કે સ્થિતિસ્થાપક કન્ડિશન આપણને ક્યાં સુધી મળતી હતી, તેના માટે પ્રતિબળ અને વિકૃતિ જવાબદાર હતા. તો એ બંનેનો જે ગુણોત્તર લેવામાં આવે, તે બંનેનો જે ગુણોત્તર મળે છે એ ગુણોત્તરને આપણે સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખીએ છીએ. યાદ રાખીશું કે તે પદાર્થના દ્રવ્યની જાત ઉપર આધારિત છે, પરંતુ તેના પરિમાણ કેવું છે એના ઉપર આધારિત નથી. આ સિવાય જો સ્થિતિસ્થાપક અંકની વાત કરીએ તો તે આમ તો 3 પ્રકારના છે, જેમાં આપણે બધા જ અંક જોવાના નથી, કારણ કે આપણે આ વર્ષમાં જે સિલેબસ છે મુજબ બધી જ માહિતી મેળવવાની છે. એમાંથી કેટલીક માહિતી આપણે નેગ્લેજિબલ કરેલ છે. તો આપણે જે માહિતી મેળવીશું એમાં જ આપણે જોવાનું છે યંગ મોડ્યુલસ. તો આપણે ખાલી વાત તો કરી જ લઈશું કે સ્થિતિસ્થાપક અંકના ટોટલ 3 પ્રકાર છે. નંબર 1 યંગ મોડ્યુલસ, જેને વાય સિમ્બલ તરીકે ઓળખવામાં આવે છે, જેનો સિમ્બલ વાય છે. બીજો પ્રકાર છે જેમાં 2 આપણને અલગ અલગ સેક્શન જોવા મળે છે. જેમાં એક છે કદ સ્થિતિસ્થાપક અંક અથવા તો બલ્ક મોડ્યુલસ, જેને કેપિટલ B કહેવામાં આવે છે. બીજું છે દબનીયતા, એનું નામ છે ઇંગ્લિશમાં કમ્પ્રેસિબિલિટી, જેને K તરીકે સિમ્બલ આપવામાં આવ્યો છે. અને ત્રીજો જે પ્રકાર છે જે છે આકાર સ્થિતિસ્થાપક અંક, એટલે કે શિયર મોડ્યુલસ અથવા તો દ્રઢતા ગુણાંક, એટલે કે મોડ્યુલસ ઓફ ધ રિજિડિટી, એને કેપિટલ G તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તો વાત થઈ સ્થિતિસ્થાપક અંકના પ્રકાર વિશે, બરાબર. 3 છે યંગ મોડ્યુલસ, બીજો છે કદ બલ્ક મોડ્યુલસ, કદ અંક અથવા બલ્ક મોડ્યુલસ B, દબનીયતા K, અને ત્રીજું છે શિયર મોડ્યુલસ, એટલે કે આકાર સ્થિતિસ્થાપક અંક અથવા દ્રઢતા ગુણાંક, એટલે કે G, એટલે કે મોડ્યુલસ રિજિડિટી. તેમાંના આજે આપણે જે સેક્શનની વાત કરવાની છે એ સેક્શનનું નામ છે યંગ મોડ્યુલસ. ફરી એકવાર બોલી જઈશું કે સ્થિતિસ્થાપક અંક એટલે શું? તો પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જે પ્રકાર છે જે છે યંગ મોડ્યુલસ, કોને કહેવામાં આવે છે? એટલે પ્રશ્ન આ મુજબનો છે કે યંગ મોડ્યુલસ એટલે શું, સમજાવો. આપણે અગાઉ જોયું કે સ્થિતિસ્થાપકના પ્રકારોમાંનો એક પ્રકાર છે જેને આપણે યંગ મોડ્યુલસ તરીકે ઓળખીએ, જેનો સિમ્બોલ છે કેપિટલ Y. શું છે યંગ મોડ્યુલસ? ચલો જોઈએ કે પ્રાયોગિક અવલોકનો સૂચવે છે કે આપેલા દ્રવ્ય માટે પ્રતિબળ કે દાબીય પ્રતિબળ, શું કહેવાયશું કે કોઈ પર્ટિક્યુલર પદાર્થની વાત કરીએ એની માટે તણાવ પ્રતિબળ મળે કે દાબી પ્રતિબળ મળે, અને એનાથી જે વિકૃતિ ઉદ્ભવશે એનું મૂલ્ય આપણને હંમેશા બંને માટે કેવું મળશે? સમાન જોવા મળે છે. એટલે કે તણાવ પ્રતિબળની વાત કરીએ જેને આપણે સિગ્મા કહીએ છીએ, અને સંગત વિકૃતિની વાત કરીએ જેને આપણે એપ્સિલોન અથવા E કહીએ છીએ, એના ગુણોત્તર જો લેવામાં આવે તો એને યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. એટલે કે તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા બની ગઈ. તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિ એના ગુણોત્તરને યંગ મોડ્યુલસ એટલે કે Y કહેવામાં આવે છે. ચલો, યંગ મોડ્યુલસ બરાબર તણાવ પ્રતિબળ ભાગ્યા સંગત વિકૃતિ. યંગ મોડ્યુલસનો સિમ્બલ શું છે? Y. તો એની જગ્યાએ આપણે લખીશું Y ઇઝ ઇક્વલ ટુ તણાવ પ્રતિબળનો સિમ્બલ શું છે? સિગ્મા. તો એની જગ્યાએ આપણે લખીશું અહીંયા આગળ સિગ્મા. સંગત વિકૃતિ એનો સિમ્બલ શું છે? એપ્સિલોન. તો એની જગ્યાએ લખીશું એપ્સિલોન. તો Y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બરાબર F/A છેદમાં એપ્સિલોન બરાબર શું આવશે? તો આપણે જાણીએ છીએ કે સંગત વિકૃતિની વ્યાખ્યા આપણે ભૂલી ગયા છે. શું આવ્યું હતું?
તો તેની લંબાઈમાં થતો ફેરફાર એ કાં તો ઘટાડાના રૂપમાં હોય કાં તો વધારાના રૂપમાં હોય તો ડેલ્ટા એલ બાય એલ રાઈટ. તો ડેલ્ટા એલ બાય એલ આવશે સંગત વિકૃતિની જગ્યાએ. ચલો આ એના લીધે ઉપર તો એફ ઇન્ટુ એલ બાય ડેલ્ટા એલ ઇન્ટુ એ, તો એને કહેવાય યંગ મોડ્યુલસ વાય કહેવામાં આવે છે. અહીં વિકૃતિ પરિમાણ રહિત રાશિ છે એટલે યંગ મોડ્યુલસનો એકમ પણ પ્રતિબળના એકમ જેવો જ મળી આવશે. ખ્યાલ આવી જાય છે? ઓકે, સારું. કે વિકૃતિ ડેલ્ટા એલ બાય જે એલ છે આની તો આપણે રાશિ પરિમાણ રહિત છે, તો બાકી રહ્યો પ્રતિબળની, તો એનો જે એકમ છે એ જ એકમ આપણને યંગ મોડ્યુલસનો પણ જોવા મળે છે. ચલો ફરી એકવાર યંગ મોડ્યુલસ કોને કહેવાય? તો શું બોલીશું? તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય E અથવા તો એપ્સિલોન, રાઈટ? યાદ રાખીશું. સારું, તો y ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ એલ બાય આપણે સૂત્ર મળી ગયું છે. એનો એકમ કેવો છે? પ્રતિબળ જેવો જ, ન્યૂટન મીટર -2 અથવા તો પાસ્કલ. પાછળ સૂત્ર પણ સેમ આવશે. આપણને તમને યાદ રહી ગયું હશે હવે તો m1l-1t-2, રાઈટ? કેટલાક દ્રવ્યની વાત કરીએ, આપણને ટેબલ આપ્યું છે. કેટલાક દ્રવ્યના યંગ મોડ્યુલસ સ્થિતિસ્થાપકની હદ અને તણાવ પ્રતિબળના મૂલ્ય આપણને અહીંયા બતાવેલા છે, જે આપણને અલગ અલગ પદાર્થ માટે આપેલા છે. એક તો છે એલ્યુમિનિયમ, ત્યારબાદ તાંબુ પણ છે, લોખંડ પણ છે, સ્ટીલ છે, હાડકું માટે પણ આપણને અહીં આપેલું છે. બરાબર, તણાવ આટલું સહન કરી શકે ડાબી યંગ મોડ્યુલસ માટે, રાઈટ? તો ધાતુઓ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય સૌથી વધારે જોવા મળે છે. તેથી ધાતુઓની લંબાઈમાં નાનો ફેરફાર જો કરવો હશે તો મોટું બળ આપવું પડે. આપણે ભણી ગયા કે યંગ મોડ્યુલસ આપણે શું કીધું? પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, બરાબર છે? તો પ્રતિબળ એટલે કે ધાતુઓમાં જો આપણે ફેરફાર કરવો હોય તો ઘણું મોટું બળનું મૂલ્ય આપવું પડે. કારણ કે તેનો ગુણોત્તર ઘણો મોટો છે. કોનો? યંગ મોડ્યુલસનો. કોની માટે? ધાતુ માટે. એટલે આપણે બળ પણ કેવું આપવું પડે? ઘણું વધારે આપવું પડે. એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબા કરતાં સ્ટીલ વધુ સ્થિતિસ્થાપક છે. એટલે એલ્યુમિનિયમ વાત કરીએ, પિત્તળની વાત કરીએ અને તાંબાની વાત કરીએ તો એના કરતાં સ્ટીલ જે છે એ વધુ સ્થિતિસ્થાપક છે, રાઈટ? એટલે કે પોતાનું ગુણધર્મ પાછું મેળવી શકે એમાં એ આગળ પડતો છે. કોના કરતાં? એલ્યુમિનિયમ, પિત્તળ અને તાંબા કરતાં. તેથી હેવી ડ્યુટી મશીન અને સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં પણ સ્ટીલને પસંદ કરવામાં આવે છે. એટલે લાકડું છે, હડકું છે, કોન્ક્રીટ છે, કાચના યંગ છે, કાચ છે, એના જો યંગ મોડ્યુલસની વાત કરવામાં આવે તો એ નાના છે. ઓકે, તો આ વાત થઈ યંગ મોડ્યુલસ અને તેના પ્રકારો વિશે. હવે આપણે જે આ યંગ મોડ્યુલસની ચર્ચા કરી એના માટેનો એક પ્રયોગ પણ જોઈ લઈએ. જે રીતના આપણે અગાઉ તણાવ પ્રતિબળ, તણાવ વિકૃતિના આપણે અલગ અલગ પ્રયોગો જોયા, એ રીતે આપણે હવે યંગ મોડ્યુલસ માટેના પણ પ્રયોગો જોવાના છે. તો પ્રશ્ન છે કે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાની પ્રાયોગિક રીત સમજાવો. કોઈ તાર છે અને એ તારનો મારે યંગ મોડ્યુલસ નક્કી કરવો છે, તો કેવી રીતે કરીશ? જો સમજી લઈએ. આ એક એક્ઝામ્પલ આવડે તો બીજા આપણે એક્ઝામ્પલ આવડી શકે. આના માટે આપણે આકૃતિનું વર્ણન કરવું પડશે કે તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવા માટેની આપણને એક વિશિષ્ટ રચના અહીં આકૃતિમાં બતાવેલી છે. તમે જોઈ શકો છો કે સ્થિર દ્રઢ આધાર પરથી સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યાવાળા બે સુરેખ તારને લટકાવેલા છે. એક સમાન આધાર છે, ત્યાંથી બે સમાન લંબાઈના બે તાર અહીંયા આપણને આકૃતિમાં લટકાવેલા બતાવ્યા છે. સંદર્ભ તાર એ મિલીમીટર માપક્રમનો મુખ્ય સ્કેલ M અને વજન મૂકવા માટેનું પલ્લું ધરાવે છે. અહીંયા બે તાર છે. એક તારને આપણે કહીએ છીએ A, બીજો છે B. જે A છે એ સંદર્ભ તાર છે, B છે પરીક્ષણ તાર, જેને આપણે પરીક્ષા કરવાની છે. સંદર્ભ તારની ઉપર આપણને એક મુખ્ય સ્કેલ M આપેલો છે અને આપણને એક પલ્લું મૂકવા માટે આપણને અહીંયા એક પલ્લું વજન મૂકવા માટે આપણને એક વજન માટે એક પલ્લું બતાવેલું છે, રાઈટ? હવે નિયમિત આછેદવાળું ક્ષેત્રફળ ધરાવતો પરીક્ષણ તાર B પણ પલ્લું ધરાવે છે. એટલે બાજુમાં જે પરીક્ષણ તાર છે એ પણ પલ્લું તો ધરાવે જ છે. જેમ જાણીતા વજનિયા મૂકી શકાય, જેમ આપણે જાણીતા વજનિયા મૂકીશું. જાણતા એટલે કે આપણે ખબર હોય એવા. હવે પરીક્ષણ તાર બીના છેડે એક દર્શક સાથે વર્નિયર માપક્રમ જોડેલો છે. એટલે કે આ જે પરીક્ષણ તાર છે એના સાથે આપણે એક સ્કેલ લઈએ છીએ અને આ સ્કેલ આપણને એટલા માટે લીધો છે કારણ કે આપણને સામેનો જે સ્કેલ, સામેનો જે મીટર સ્કેલ છે એમાં આપણે એનું મહત્વ એટલે કે મૂલ્ય જાણી શકીએ. હવે પરીક્ષણ તાર બીના છેડે દર્શક સાથે વર્નિયર માપક્રમ જોડેલ છે, આ વર્નિયર સ્કેલ છે, અને સંદર્ભ તાર એ સાથે મુખ્ય માપક્રમ M જોડેલ છે. અને આ સંદર્ભ તાર જે છે વર્નિયર સ્કેલ સાથે મુખ્ય માપક્રમ M જોડેલો છે. હવે પલ્લામાં મૂકેલા વજનિયા, હવે ધીરે ધીરે પલ્લામાં શું કરવામાં આવશે? વજનિયા મૂકવામાં આવશે. એટલે વજન મૂકતા બળ ક્યાં લાગશે? નીચે તરફ. એટલે આપણે નીચે તરફ એવું નહીં બોલવાનું, આપણે ફિઝિક્સની ભાષામાં શું બોલીશું? અધો દિશામાં લાગે છે. અને પરીક્ષણ તાર તણાવ પ્રતિબળની અસર હેઠળ ખેંચાય છે. મતલબ કે આના પર તણાવ લાગશે એટલે જે તાર જે છે કયો પરીક્ષણ તાર એ શું કરશે? તણાવ લાગશે એના ઉપર. આપણે કહ્યું ને કે જો બળ આપવામાં આવે તો તણાવ લાગે બહાર તરફ, તો તણાવ લાગતા તારમાં તણાવ બળ જોવા મળે છે.
જેવું થશે એટલે કે આ જે સ્કેલ છે એ સ્કેલ વન્ય ગોઠવણી દ્વારા તારની લંબાઈમાં થતો વધારો કેટલો થાય છે એ આપણને સ્કેલ ઉપર માહિતી મળશે. પહેલાં અહીંયા હશે તો વધારો જેટલો થયો હશે એટલું આ સ્કેલ આપણને માહિતી આપશે રીડિંગ દ્વારા. આમ ઓરડાના તાપમાનમાં થતા ફેરફારને કારણે થતો લંબાઈનો ફેરફાર એટલે ઓરડાનું જે તાપમાન છે એને કારણે જે ફેરફાર થાય છે અને એને કારણે લંબાઈનો જે ફેરફાર થશે એની ભરપાઈ કરવા માટે સંદર્ભ તારનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરડા તારનું આમાં કંઈ પણ ફેરફાર થઈ શકે નહીં, કારણ કે પરીક્ષણ તારની લંબાઈમાં થતો ફેરફાર સંદર્ભ તારની લંબાઈમાં થતા ફેરફાર જેટલો જોવા મળે છે. રાઈટ, કે પરીક્ષણ તારની લંબાઈમાં જે ફેરફાર થશે એ સંદર્ભ તારની લંબાઈમાં જે ફેરફાર થશે એના જેટલો જ હોય છે. આમ પરીક્ષણ તાર અને સંદર્ભ તારને સીધા રાખવા માટે બંને તારને પ્રારંભમાં નાના બોજ હેઠળ રાખીને વન્ય પરનું અવલોકન કરવામાં આવે છે. આપણે પ્રયોગ ચાલુ કરીએ કે શરૂઆતની સ્થિતિમાં બંને તાર તો સમાન જ એક જ લંબાઈમાં છે, ત્યારે આપણે સ્ટાર્ટિંગમાં આ જે સ્કેલ રીડિંગ બતાવે છે એ આપણે નોંધ કરી લઈશું. હવે પરીક્ષણ તારને આપણે શું આપીશું? બોજ આપીશું, બરાબર, આપણી ભાષામાં. જેવો બોજ આપીશું એટલે આ તાર તણાવ હેઠળ શું કરશે? એની લંબાઈમાં ફેરફાર થશે અને એ લંબાઈમાં ધીરે ધીરે એ વજન જેમને વધારીશું તેમને લંબાઈમાં વધારો થશે. એને અનુરૂપ આપણને અહીંયા અલગ અલગ વન્ય સ્કેલ પર અવલોકનો જોવા મળે છે, જે આપણે નોંધતા જવાનું છે. રાઈટ, આ રીતે બે અલગ અલગ અવલોકનો વચ્ચેનો તફાવત લઈશું આપણે અને એ તફાવત આપણને વધારાના રૂપમાં જોવા મળશે. ઓબ્વિયસલી ધારો કે પરીક્ષણ તારની પ્રારંભિક ત્રિજ્યા, જે પરીક્ષણ તાર છે એ તારની ધારો કે પ્રારંભિક ત્રિજ્યા અને લંબાઈની વાત કરીએ તો કેટલી છે? આર અને કેપિટલ એલ છે. એટલે જ્યારે શરૂઆતની સ્થિતિમાં સ્થિર હતા બંને, ત્યારે ધારો કે ત્રિજ્યા અને લંબાઈ આટલી હતી અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? πr² થશે. હવે ધારો કે હું એમ દળનો પદાર્થ મૂકું છું અથવા એમ દળનું વજન મૂકું છું, એને કારણે લંબાઈ હવે આપણા તારની જે પરીક્ષણ તાર છે લંબાઈ એલ જગ્યાએ હવે ડેલ્ટા એલ જોવા જેટલો વધારો જોવા મળે છે. ક્યારે? કે મેં આમાં દળ મૂક્યું ત્યારે. અને આ દળ ક્યાં લગાડે છે? ગુરુત્વાકર્ષણ બની છે, મતલબ કે બળ લગાડશે F બરાબર ma મુજબ mg. રાઈટ, તો તારનો યંગ મોડ્યુલસ કેટલો થયો હશે? શોધી શકીએ, પણ આપણને સૂત્ર ખબર છે કે તારનો યંગ મોડ્યુલસ y બરાબર સિગ્મા બાય e, સિગ્મા બરાબર f બાય a, e બરાબર ડેલ્ટા l બાય l. તો fl બાય a ઇન્ટુ ડેલ્ટા l. ચલો આપણે અહીંયા કેટલું લગાડ્યું છે આગળ? mg જેટલું, બરાબર ને? કે દળ તો મૂકે છે, વજન તો મૂકે છે, વજન કેટલું કોની સાથે મળશે? ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો f બરાબર mg મૂકીશું, તો f જગ્યાએ m કરી દઈએ mg, l m ના m, a આપણે કેટલા મળે છે? πr² ડેલ્ટા l m ના m. તો જો યંગ મોડ્યુલસ કેટલો મળ્યો? mgl πr² ડેલ્ટા l. આ m ખબર હોય, g તો આપણે ખબર છે, l ખબર હોય, કેટલો વધ્યો આપણે પેલા સ્કેલ પરથી લઈ શકીએ. પ્રારંભમાં કેટલો તો આપણને ખબર છે સ્કેલ પરથી, બરાબર. પછી કેટલો વધ્યો એ સ્કેલ પરથી આપણને માહિતી મળી જાય કે આટલો ફેરફાર થયો. ઓકે, લખી નાખીએ. આથી જે આપણને ખબર હોય તારની લખી નાખીશું. π3.14 આપણે જાણીએ જ છે. તો આપણને આપેલા આ તારનો યંગ મોડ્યુલસ શું છે એ આપણે આવા રીતના સૂત્રોની મદદથી શોધી શકીએ છીએ. છે ને ઇઝી? આપણે કે નડે તો આ એક તારના યંગ મોડ્યુલસ શોધવાનું એક નાનું એવું સૂત્ર જોયું, એ બધાને ખ્યાલ આવી ગયો છે આમાં, બરાબર છે? સારું, આગળ બીજા બે નાના પ્રશ્ન જોતા પહેલાં ફરી એકવાર યંગ મોડ્યુલસ કોને કહેવાય એની વ્યાખ્યા બોલી જઈએ કે યંગ મોડ્યુલસ શું છે. તો ફરી એકવાર બોલી જઈશું કે યંગ મોડ્યુલસ y બરાબર શું? તો સિગ્મા બાય e, એટલે કે તણાવ પ્રતિબળ સંગત વિકૃતિ. તણાવ પ્રતિબળ સંગત વિકૃતિ એના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? યંગ મોડ્યુલસ કહેવામાં આવે છે. ચલો હવે આગળ એક બીજા પ્રકાર વિશે જોઈએ, એનું નામ છે કદ સ્થિતિસ્થાપક અંક. સ્થિતિસ્થાપક અંકના પ્રકારના બીજા પ્રકારનું નામ છે કદ સ્થિતિસ્થાપક અંક. ચલો, કદ સ્થિતિસ્થાપક અંક કોને કહેવાય? તો જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તે હાઇડ્રોલિક પ્રતિબળની અસર થાય. પદાર્થને જ્યારે આપણે પ્રવાહીમાં ડૂબાડીશું તો ડૂબાડતા એની આસપાસના બધા બિંદુએ પ્રવાહી તો શું લાગશે? દબાણ લાગશે, બરાબર. દબાણ પ્રતિબળના રૂપમાં હશે. ત્યારે પદાર્થના કદમાં ઘટાડો થાય છે અને આકારમાં ફેરફાર થતો નથી. તો આવી ઉદ્ભવતી વિકૃતિને કદ વિકૃતિ કહે છે. બોલી જઈએ કે જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તે હાઇડ્રોલિક પ્રતિબળ એટલે કે દબાણના માન જેટલું જ ની અસર હેઠળ આવે છે, જેથી પદાર્થના કદમાં ઘટાડો જોવા મળે છે. આથી ઉદ્ભવતી વિકૃતિને કદ વિકૃતિ કહે છે. કેટલી કદ વિકૃતિ થઈ? જેટલું એના પર હાઇડ્રોલિક પ્રતિબળ લાગ્યું એટલું. એટલે કે હાઇડ્રોલિક પ્રતિબળ લાગ્યું અને અનુરૂપ જે કદમાં વિકૃતિ મળી એનો ગુણોત્તર. ચલો, હાઇડ્રોલિક પ્રતિબળ એટલે આપણે જાણીએ છીએ દબાણ લાગ્યું છે અને દબાણ કહી શકાય. દબાણ લાગવા એટલે આપણે દબાણ પી લખીએ છીએ. એના જેટલું શું થયું? વિકૃતિ થઈ. કદમાં વિકૃતિ થઈ ને, આકારમાં નહીં, કદમાં. તો કદમાં થતી વિકૃતિ એટલે કે પ્રારંભની સાપેક્ષમાં એટલે ડેલ્ટા v બાય v. રાઈટ, તો દબાણ ભાગ્યા વિકૃતિનો ફેરફાર એને શું કહેવાય છે? આપણે જાણીએ છીએ કદ વિકૃતિ, બરાબર છે. તો એનો જે ગુણોત્તર મળશે શું કહેવાય? બલ્ક મોડ્યુલસ b અથવા સ્થિતિસ્થાપક અંક કહેવામાં આવે છે. આવડે કે ના આવડે? તો આ રીતે બોલી શકીએ કે હાઇડ્રોલિક પ્રતિબળ અને તેને અનુરૂપ કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપક અંક એટલે કે બલ્ક મોડ્યુલસ કહે છે, જેને b વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર શું મળશે? કે b બરાબર દબાણ એટલે હાઇડ્રોલિક પ્રતિબળ માઇનસ p
अपॉन डेल्टा वी बाय वी, राइट। कारण के આપણે જાણીએ છીએ પદાર્થમાં જે આ પ્રતિબળ લાગશે એ તેમાં ઉભો થવાનો કેવું હશે, વિરુદ્ધ દિશામાં હશે, એટલે -p અપોન ડેલ્ટા વી બાય વી દેખાય છે। જે કહ્યું છે કે ઋણ નિશાન સૂચવે છે કે દબાણમાં વધારો થાય, જેમ જેમ દબાણ વધારતા જઈએ છે તેમ તેમનું કર્મ શું થાય છે, ઘટાડો જોવા મળે છે। એટલે કે p ધન લઈએ તો v કેવું લેવું પડે, ઋણ જ મળે, રાઈટ। આમ સંતુલનમાં રહેતા તંત્ર માટે બલ્ક મોડ્યુલસ આપણને હંમેશા ધન જ મળવા મળે, પણ સંતુલનની વાત કરીએ અને એવા તંત્રની અંદર આપણે બલ્ક મોડ્યુલસની જો વાત કરતા હોય તો એ હંમેશા આપણને ધન જ જોવા મળે છે। અને બલ્ક મોડ્યુલસ એ દબાણનો દબાણ જ એકમ જ છે એવું કહી શકાય। તો એકમ શું મળશે, ન્યૂટન મીટર -2 અથવા તો પાસ્કલ, ફરી એનું એ જ। અને તેનું પરિમાણિક સૂત્ર શું છે, m1l-1t-2 જોવા મળે છે। તો આ વાત થઈ કદ, સ્થિતિસ્થાપક અંક અથવા તો બલ્ક મોડ્યુલસ વિશે। લાસ્ટ એક બીજો પ્રકાર જોઈ લઈએ, દબનીયતા એટલે શું। ચાલો ફરી એકવાર, દબનીયતા કોને કહેવાય, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર ગણાવો। દબનીયતા તો જાણીએ છીએ આપણે કે દબનીયતા કોને કહેવામાં આવે છે। તો આગળ જે બલ્ક મોડ્યુલસ બની ગયા એનો વ્યસ્ત કરી દઈએ તો આપણને દબનીયતા મળી જાય। જાણીએ છીએ પ્રતિબળ લાગ્યું એનાથી દિશામાં એટલું દબાણમાં ફેરફાર થયો, રાઈટ, જેને આપણે કે તરીકે દર્શાવીએ છીએ। એટલે કે દબાણમાં એક એકમના વધારા દીઠ કદમાં થતા આંશિક ફેરફારને ધ્યાનથી જોવાનું છે। શું કહેવા માંગે છે, દબાણમાં, ચલો દબાણમાં એટલે ડેલ્ટા પી ના એકમ વધારા દીઠ, એટલે કે એકમ વધારા દીઠ કદમાં થતો ફેરફારને શું કહેવામાં આવે છે, દબનીયતા, બરાબર। એટલે કે અથવા તો બલ્ક મોડ્યુલસના વ્યસ્તને એટલે કે k/1/b, બીનું સૂત્ર આપણને ખબર છે, બરાબર છે, તો મૂકી દઈએ તો આપણે શું મળશે, -ડેલ્ટા વી બાય વી અપોન ડેલ્ટા પી મૂકવાનું છે, રાઈટ। આપણે જાણીએ છીએ p છેદમાં v બાય ડેલ્ટા વી, એનું ઉલટું કરી દઈએ તો 1 અપોન ડેલ્ટા પી ઓફ ડેલ્ટા વી બાય વી, રાઈટ। તો આને કહેવાય છે દબનીયતા। એનું એકમ અગેન બદલાઈ જશે, ઊંધું થઈ ગયું છે તો ન્યૂટન ઇન્વર્સ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ઇન્વર્સ, તો તેનું પરિમાણિક સૂત્ર પણ બદલાઈ જાય, શું મળશે આપણને, m-1l1t2 મળે છે, રાઈટ। તો આ વાત થઈ સ્થિતિસ્થાપકના પ્રકારો વિશે આપણે આજે વાત કરી। દબનીયતા, અગેન દબનીયતા કોને કહેવાય, તો બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહે છે, બરાબર છે। k = 1/b = -ડેલ્ટા વી બાય વી અપોન ડેલ્ટા પી, જેનું એકમ છે ન્યૂટન ઇન્વર્સ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ ઇન્વર્સ, પારિમાણિક સૂત્ર મળશે m-1l1t2, રાઈટ। તો આજે આપણે અહીંયા ચેપ્ટરની બધી થિયરીઓ અહીંયા પૂરી કરીએ છીએ। ત્યારબાદ નવા સેશન સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ।